રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. આજથી આપણે સંક્ષિપ્ત ભાગવતની કથાનું વાંચન કરીશું. શ્રીમદ્ ભાગવત મહાત્મ્ય, જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશના કારણરૂપ છે અને જે આધ્યાત્મિક, અધિદૈવિક અને અધિભૌતિક એમ ત્રણેય પ્રકારના દુઃખોનો નાશ કરનાર છે, એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે નમન કરીએ છીએ. શ્રીમદ્ ભાગવત ભક્તિપ્રધાન ગ્રંથ છે, જે માનવ જીવનમાં ચેતના પ્રગટાવે છે. ભાગવતમાં કુલ 12 સ્કંદ છે, 335 અધ્યાય છે અને 18,000 શ્લોકોનું બનેલું છે. મહાભારતના 18 પર્વ છે, ગીતાના 18 અધ્યાય છે, પુરાણો 18 છે, ઉપપુરાણો પણ 18 મનાય છે. શ્રીમદ્ ભાગવત માનવને ઈશ્વરની નવધા ભક્તિ કરવા સૂચવે છે. દરેક માનવીએ તે માટે કોશિશ કરવી જોઈએ. માનવે ભક્તિ એવી કરવી જોઈએ કે આંખો બંધ કરતાં સાક્ષાત ઈશ્વર મનઃચક્ષુ સમક્ષ દેખાય. ભક્તિભાવ અબાલવૃદ્ધમાં ચેતના પ્રગટાવે છે. ઈશ્વરના ધ્યાન અને જપ દ્વારા ઈશ્વરની પ્રાપ્તિ થઈ શકે છે. નવધા ભક્તિ. ઈશ્વર ભક્તિના 9 પ્રકાર છે: શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવા, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય, આત્મનિવેદન. જગતગુરુના સ્વરૂપે નારાયણ ભગવાન સાગરમાં પોઢ્યા છે. તેમની નાભીમાંથી બ્રહ્માજી પ્રગટ થયા. નારાયણ ભગવાને બ્રહ્માજીને ચતુશ્લોકી ભાગવત કહ્યું. બ્રહ્માજીએ નારદજીને, નારદજીએ વેદવ્યાસજી અને વેદવ્યાસે પોતાના પુત્ર શુકદેવજીને કહી સંભળાવ્યું. વેદવ્યાસજીએ શ્રીમદ્ ભાગવત રચતા પહેલાં મહાભારતની રચના કરી. માનવ જીવન સાથે જન્મ મૃત્યુ નિશ્ચિત છે. તેની વચ્ચે દરેક માનવને સતાવે છે અને વૃદ્ધાવસ્થા. દરેક માનવી વ્યાધિ અને ઉપાધિથી બચવા ઈશ્વરને પ્રાર્થના કરે છે. વેદવ્યાસજી 28 વર્ષના અને પત્ની અરણી 80 વર્ષના થયા. ત્યાં સુધી તેમને સંતાન સુખ ન હતું. અરણી એક દિવસ પોતાના પતિ વેદવ્યાસજીને પૂછે છે કે આપણા કયા જન્મના પાપ મારો ખોળો ખાલી કેમ છે? મારે પુત્રની ઈચ્છા છે. અનેક નિસંતાન લોકો જે તમારા શરણે આવે છે તેને આપ તેના ઉપાય બતાવો છો તો મને કેમ નથી બતાવતા? વેદવ્યાસ પત્નીને ઉત્તર આપવાનું ટાળે છે. અરણીએ બીજા અનેકને પુત્ર પ્રાપ્તિ માટે મહાદેવજીનું વ્રત કરવાનું કહેતા વ્યાસજીને સાંભળ્યા હતા. તેથી અરણીએ પણ મહાદેવની આરાધના કરી. એક દિવસ પાર્વતી મહાદેવજીને કહે છે કે તમે અનેક શિષ્યોને જ્ઞાન આપ્યું છે તો મને હવે ક્યારે જ્ઞાન આપશો? મહાદેવજી પાર્વતીજીને કહે છે કે તને જ્ઞાન આપવા માટે આપણે એકાંત જગ્યામાં જઈશું. એક દિવસ મહાદેવજી પાર્વતીને લઈને કાશ્મીરની ચંદનવાડી થઈ શેષનાગ આવ્યા. ત્યાં મહાદેવજીએ સજેશનાગને ત્યજી દીધા. ત્યાંથી પંચતરણી થઈ અમરનાથ ગયા. ત્યાં ગુફામાં જઈ પાર્વતીને જ્ઞાનસભર કથા કહેવા લાગ્યા. ઈશ્વરની કથા સાંભળતા પાર્વતીજી ધ્યાનમગ્ન થઈ ગયા. મહાદેવજીને હોંકારો ભણવાનું ચૂકી ગયા. ત્યારે એક તરતનું જન્મેલું પોપટનું બચ્ચું પાર્વતીજીને બદલે હોંકારો ભણવા લાગ્યું. મહાદેવજીએ જોયું કે પાર્વતીના બદલે પોપટનું બચ્ચું કથા સાંભળે છે. મહાદેવજી ગુસ્સે થઈ પોપટના બચ્ચાને મારવા જાય છે. ત્યાં પોપટનું બચ્ચું ઉડી વ્યાસપત્ની અરણીના ખોળામાં જઈને પડ્યું. ભગવાન શંકર અરણીને પોપટનું બચ્ચું પાછું આપી દેવા કહે છે અને પોતાના ત્રીજા નેત્રથી તેને બાળવા તૈયાર થયા છે. ત્યારે વ્યાસજી અને અરણી મહાદેવજીને વિનંતી કરે છે કે હે ભગવાન, રહેવા દ્યો. આટલા વર્ષે મારો ખોળો ભરાયો છે. શંકર ભગવાનને તેઓએ સાષ્ટાંગ પ્રણામ કર્યા. શંકર ભગવાને કહ્યું તથાસ્તુ. પોપટ બાળ તરત જ ઉડી ગયું અને ભગવાન શંકરે પોતે અરણીને પેટે શુકદેવજીના રૂપે જન્મ લીધો. અરણીના ગર્ભને 10 મહિના અને 10 દિવસ થયા. જન્મ લેતા પહેલાં શુકદેવજીએ પિતા પાસે શરત મૂકી અને કહ્યું કે હું ઈશ્વર આરાધના માટે જ જન્મ લઈશ. આજીવન ઈશ્વર આરાધના કરીશ. વ્યાસજી કબૂલ થયા. અરણીએ પુત્રને જન્મ આપ્યો. માતા પિતાએ પોતાના પુત્રનું નામ શુકદેવ રાખ્યું. શુકદેવજી 5 વર્ષના થયા અને માતા પિતાએ દીકરાને જનોઈ આપવા વિચાર્યું, પણ 5 વર્ષનો એ બાળક માતા પિતાનો ત્યાગ કરી જ્ઞાન મેળવવા માટે ચાલ્યો ગયો. 5 વર્ષના શુકદેવજી શોધવા વ્યાસજી જંગલે જંગલે ભટકવા લાગ્યા. સરોવરની પાળે ઊભેલા વૃક્ષો બોલ્યા, તમારો પુત્ર જનતાના ઉદ્ધાર માટે આવ્યો છે, ઉપકાર કરવા આવ્યો છે, તેમને અમારા નમસ્કાર છે. નારદજીએ શુકદેવજીને પાછા બોલાવવા વ્યાસજીને રસ્તો બતાવ્યો. નારદજીએ વેદવ્યાસને કહ્યું કે તમે શ્રીમદ્ ભાગવત લખો. તમે કથા કહેશો ત્યારે શુકદેવ જરૂરથી સાંભળવા આવશે. તપ કરતાં કરતાં હવે શુકદેવજી 16 વર્ષના થયા હતા. તેમનું મન ભાગવત કથા સાંભળવા આકર્ષાય તે માટે વેદવ્યાસે એક યુક્તિ કરી. વ્યાસજીએ પોતાના શિષ્યને કહ્યું કે વનમાં જ્યાં શુકદેવજી તપ કરે છે ત્યાં જઈ અને આ 2 શ્લોક તેમને ગાઈ સંભળાવો. ગુરુની આજ્ઞા પ્રમાણે શિષ્યો વનમાં ગયા. શુકદેવજી સ્નાન સંધ્યા કરી સમાધિમાં બેસે તે જ સમયે શિષ્યોએ ગાવાનું શરૂ કર્યું. બર્હાપીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકર વિભ્રદ વાસ વનકપિસ જયંતી ચ માલામ સ્નાંધ વેણો રધુ શ્રધયા પુરય ગોર વૃંદે વૃંદારણ્ય સ્વદ રણમણ પ્રવિશત ગીતર્વર્તિ ઇતિ વેણુર્વર રાજનમ સર્વભૂત મનોહરમ શ્રુત્વા વ્રજસ્ત્રિય સર્વા વર્ણન્યોન્તિ ભીરે ભીરે.
શ્રીકૃષ્ણે ઉત્તમ નટ જેવું રૂપ ધારણ કર્યું હતું. મસ્તક પર મોરપીંછનો મુગટ પહેર્યો હતો. બંને કાનમાં કરેણના પીળા ફૂલો પહેર્યા હતા. પીતાંબર ધારણ કર્યું હતું. વાંસળીના છિદ્રોને નીચલા હોઠના અમૃતથી ભરી રહ્યા હતા અને ગોવાળિયાઓના ટોળા તેમની જ કીર્તિ ગાતા હતા. એવા શ્રીકૃષ્ણે પોતાના પગલાંથી સુંદર વૃંદાવનમાં પ્રવેશ કર્યો. હે રાજન, શ્રીકૃષ્ણનો તે બંસીનાદ સર્વ પ્રાણીઓના મનને હરી લેતો હતો. તે નાદ સાંભળી વ્રજની સ્ત્રીઓ તેનું વર્ણન કરતી તન્મય થઈ પરમાનંદ મૂર્તિ શ્રીકૃષ્ણને આલિંગન કરવા લાગી. આ શ્લોક સુખદેવજી સાંભળતા હતા. તે વિચારવા લાગ્યા કે આ 5 વર્ષના બાળક શ્રીકૃષ્ણ સ્વરૂપ કેવું અદ્ભુત. ત્યાં તો વ્યાસજીના શિષ્યો ગુરુએ શીખેલો બીજો શ્લોક ગાવા લાગ્યા. અહો વકી યત સ્થાન લુટકુટ જીધા સયાયા યત પદ્યમ સાધ્વી લેભે ગતિ ધ્યાતુ ચિંતામ તતોન્ત્યમ કમ વા દયાલુ શરણમ બ્રવેમ. અહો, જે પૂતનાએ સ્તન પર ઝેર લગાડી શ્રીકૃષ્ણને મારવા ધવડાવ્યું હોવા છતાં પૂતનાને પણ ભગવાને સદગતિ આપી એવા શ્રીકૃષ્ણ સિવાય કોણ બીજું દયાળુ છે કે જેમને શરણે જઈ શકાય? આ બીજો શ્લોક સાંભળીને સુખદેવજીએ વ્યાસજીના શિષ્યોને પૂછ્યું કે તમે કોણ છો? આ 2 શ્લોક કોણે રચ્યા છે? શિષ્યોએ કહ્યું કે હે સુખદેવજી, અમે વ્યાસજીના શિષ્યો છીએ. તેમણે અમને તમારી પાસે મોકલ્યા છે. શ્રીકૃષ્ણની કથા આવા 18,000 શ્લોકો રચી ગુરુ વેદવ્યાસજીએ શ્રીમદ ભાગવતની કથા લખી છે. આ વાત સાંભળી સુખદેવજી શ્રીકૃષ્ણની કથા સાંભળવાની ઈચ્છા થઈ અને બરાબર 12 વર્ષ પછી તેઓ પોતાના પિતાના આશ્રમમાં પાછા આવ્યા. આવતા વેત પિતા વ્યાસજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને પોતાને ભાગવત શાસ્ત્ર મેળવવાની ઈચ્છા છે એમ કહેવા લાગ્યા. મુનિ વેદવ્યાસ સુખદેવજીને શ્રીમદ ભાગવતની કથા કહી સંભળાવી. વ્યાસજી ભાગવત કથા કોને કહેવી, તેનો પ્રચાર કેમ કરવો તે ચિંતામાંથી હવે મુક્ત થયા. ભગવાનના ગુણ એવા છે કે જે દરેક મનુષ્યને પોતાના તરફ આકર્ષે છે. તો પછી મહાજ્ઞાની સુખદેવજીનું મન કથા સાંભળવા આકર્ષાય તેમાં શું આશ્ચર્ય? વેદરૂપી કલ્પવૃક્ષ છે અને ભાગવત તે વૃક્ષનું ફળ છે. ફળમાં વિશેષ મધુર રસ હોય છે. ભાગવત શાસ્ત્રરૂપી ફળનું વારંવાર સેવન આજીવન જે માનવી કરે છે તેને ભાગવત કાળના મુખમાંથી છોડાવી મુક્તિ અપાવે છે. કળિયુગમાં મનની શુદ્ધિ માટે અને ભયનો નાશ કરવા માટે શ્રીમદ ભાગવતથી અધિક કોઈ ઉપાય નથી. ભાગવત મહાત્મય કથા 1. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય. એક વખત બદ્રિકાશ્રમમાં સનકાદિ મુનિઓ આવ્યા. ત્યાં તેમણે નારદ મુનિને જોયા. તેમનું મુખ ઉદાસ હતું. સનકાદિ મુનિઓએ નારદ મુનિને તેમની ઉદાસીનું કારણ પૂછ્યું. નારદજી કહે કે હે મુનિઓ, પૃથ્વી પર હું અનેક જગ્યાએ ફર્યો. કળિયુગમાં થતા પાપો જોઈ મને ખૂબ દુઃખ થયું. એક દિવસ સવારે વહેલા ઉઠી સ્નાન કરવા યમુના તટે ગયો. ત્યારે મેં એક આશ્ચર્ય જોયું. એક યુવાન સ્ત્રી ઉદાસ ચહેરે બેઠી હતી અને તેની પાસે 2 વૃદ્ધ પુરુષો મૂર્છિત અવસ્થામાં પડેલા હતા. મને જોઈ યુવતી મારા પગમાં પડી. મેં તેને પૂછ્યું, બહેન તું કોણ છે? યુવતીએ કહ્યું કે મારું નામ ભક્તિ છે. આ મારા 2 પુત્રો છે, એક જ્ઞાન અને બીજો વૈરાગ્ય. કાળે કરીને બંને વૃદ્ધ થઈ ગયા છે. બંને મૂર્છિત દશામાં પડ્યા છે, જાગ્રત થતા નથી. હું બહુ દુઃખી છું. આપ આ મારા 2 પુત્રોને ભાનમાં લાવવામાં મને મદદ કરો. માતા, યુવાન અને દીકરા વૃદ્ધ. મને બહુ આશ્ચર્ય થયું. મેં અનેક મંત્ર બોલી જ્ઞાન અને વૈરાગ્યને જાગ્રત કરવા કોશિશ કરી પણ વ્યર્થ. ભક્તિએ મને પૂછ્યું કે હે મુનિ, મારા આ 2 દીકરાઓ કેમ જવાબ આપતા નથી? મેં ભક્તિને વચન આપ્યું કે હે પુત્રી, હું તને જરૂર મદદ કરીશ, પણ અત્યારે મને જવા દે. ઉપાય મળતા હું જરૂર પાછો આવીશ. ત્યાંથી નીકળી હું અનેક સ્થળોએ ફરતો ફરતો સંત મહાત્માઓને મળ્યો. ઉપાય પૂછ્યા પણ વ્યર્થ. ભક્તિને મેં વચન આપ્યું છે, હું મથુરાથી બદ્રિકાશ્રમ આવ્યો. આપ મને અહીં મળ્યા. મને આ કામમાં આપ કૃપા કરીને મદદ કરશો. જ્ઞાન અને વૈરાગ્યને જાગ્રત કરી તેઓમાં ફરી ચેતના પ્રગટાવવાનો માર્ગ બતાવશો. સનતકુમાર ભાઈઓ હરિદ્વારમાં પ્રથમવાર શ્રીમદ ભાગવતની કથા કહી સંભળાવી. જેમ દૂધમાંથી ઘી અને શેરડીમાંથી સાકર રહેલી છે, તેમ શ્રીમદ ભાગવતમાં પરમાત્મા વિશેનું જ્ઞાન રહેલું છે. ગંગા કિનારે જ્યારે સનતકુમાર હજારો ઋષિમુનિઓ સહિત નારદજીને ભાગવત કથા કહેવા લાગ્યા, ત્યારે યમુના કિનારે બેસૂદ પડેલા જ્ઞાન અને વૈરાગ્ય જાગ્યા અને પોતાની માતા ભક્તિને કહેવા લાગ્યા કે હે માં, જ્યાં ગંગા કિનારે ભાગવત કથા થાય છે ત્યાં અમને લઈ જાય. યુવાન માતા વૃદ્ધ દીકરાઓને ખંભે નાખી ગંગા કિનારે જ્યાં ભાગવત કથા થતી હતી ત્યાં આવી. ભાગવત કથા સાંભળી બંને દીકરાઓ જાગ્રત થયા. ભક્તિ હે કૃષ્ણ, હે ગોવિંદ કરતી પોતાના યુવાન થયેલા પુત્રોને લઈ સનકાદિ મુનિઓ પાસે જઈ વંદન કર્યા. હે બ્રહ્મપુત્રો, આપે આ કળિયુગમાં મને અને મારા પુત્રોને સજીવન કર્યા, પણ હવે મારે ક્યાં રહેવું? મુનિઓએ કહ્યું કે હે ભક્તિ, તું તો
ભક્તો અને વૈષ્ણવોના મનમાં વાસ કર. જ્યાં ભક્તિ હોય ત્યાં ભગવાન હોય. શ્રીમદ ભાગવત શ્રવણથી ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનો ઉદ્ધાર થયો. અર્થાત કળિયુગમાં સંસારમાં રચ્યા પચ્યા જીવોમાં જ્ઞાન અને વૈરાગ્ય લગભગ નાશ થઈ ગયેલા. પ્રભુ પ્રત્યેની સાચી ભક્તિમાં પણ ઓટ આવી ગયેલી. ચારે બાજુ પાપાચાર ફેલાયો હતો. ત્યારે શ્રીમદ ભાગવત કથા શ્રવણથી મનુષ્યમાં પ્રભુ પ્રત્યેનો ભક્તિભાવ ફરી જાગે અને માનવીના મનમાં સુપ્ત દશામાં પડેલા જ્ઞાન અને વૈરાગ્ય ફરી જાગ્રત થાય. અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા મોહ અને અહંકાર નો નાશ થાય અને વિવેક બુદ્ધિનો ઉદય થાય. ત્યાર પછી આવે છે ભાગવત મહાત્મય કથા 2 ધુંધુકારી. નારદજી કહેવા લાગ્યા કે હે મુનીશ્વરો, ભાગવત સપ્તાહનો આ અલૌકિક મહિમા મેં જોયો. હવે આ કથા સાંભળવાથી કોણ કોણ શુદ્ધ થાય? જે માણસ હંમેશા પાપાચારી, ક્રોધી, કામી અને કુટિલ હોય તેનો પણ ભાગવત સાંભળવાથી ઉદ્ધાર થાય. સનકાદિ મુનિએ કહ્યું કે હે નારદ, આ વિશે એક વાત તમને કહું છું, તે સાંભળો. તુંગભદ્રા નદીના કિનારે એક શહેર હતું. તેમાં એક આત્મદેવ નામે બ્રાહ્મણ રહેતો હતો. તેની પત્નીનું નામ ધુંધુલી હતું. 50 વર્ષના આત્મદેવ થયા છતાં તેને ત્યાં પારણું બંધાયું નહીં. તેના આંગણામાં આંબે વાવે તો પણ ફળ ના આવે. તેની ગાય વાછડાને જન્મ ના આપે. તેવા બ્રાહ્મણ દંપતી કમનસીબ હતા. આત્મદેવને સંતાનની ખૂબ ઈચ્છા હતી. અનેક ઉપાયો કર્યા. બધા આખડી કરવામાં પાછું વાળી ન જોયું, છતાં તેની આશા ન ફળી. આખરે એક દિવસ નિરાશ થઈ આત્મદેવ પોતાની પત્ની ધુંધુલી પોતાની મિલકત સોંપી ઈશ્વર આરાધના કરવા ચાલી નીકળ્યો. બપોરના ચાલતો ચાલતો સરોવર કિનારે પાણી પીવા રોકાણો. સરોવર કિનારે એક મહાત્મા તપ કરતા હતા. આત્મદેવે મહાત્માને પ્રણામ કર્યા અને કહ્યું કે હે મહાત્મા, મને જીવનમાં પુત્ર પ્રાપ્તિ ન થતાં હું નિરાશ થઈ ઈશ્વર આરાધના કરવા નીકળ્યો હતો, પણ આપ મને રસ્તામાં મળ્યા. આપના દર્શન થયા. આપને પ્રણામ કરું છું. કૃપા કરી મને પુત્ર સુખ આપો. મહાત્મા કહે કે હે બ્રાહ્મણ, આવો બિરાજો, ગંગાપાન કરો, ભોજન લો. આત્મદેવ કહે, નહીં મહારાજ, મને ભોજનની ઈચ્છા નથી. મને પુત્ર પ્રાપ્ત થાય એવા આશીર્વાદ આપો. મહાત્માએ કહ્યું કે હે બ્રાહ્મણ, તારા ભાગ્યમાં પુત્ર સુખ નથી. પુત્રો 4 પ્રકારના હોય છે. 1000માં 1 હોય. બીજો માતા પિતાનું નામ ઉજાડે, આજ્ઞાંકિત હોય. ત્રીજો માથે પડેલ, કમાય નહીં. અને ચોથો ન કરવાના કામ કરે, માતા પિતાને છોડીને ચાલ્યો જાય. હે બ્રાહ્મણ, જે ભાગ્યમાં નથી તેના માટે જીદ ન કર. પણ બ્રાહ્મણ આત્મદેવ ન માન્યો. તેથી સંન્યાસીએ કહ્યું કે હું તને મારા તપના બળથી એક ફળ આપું છું. જે ખાશે તેના ઉદરમાંથી પ્રભુ જેવો દીકરો ઉતરશે. આ ફળ તું તારી પત્નીને ખવડાવજે. આત્મદેવ સાંજે પોટલીમાં ફળ બાંધી ઘરે પાછો આવ્યો. સાંજે આત્મદેવ સંન્યાસીએ આપેલું ફળ લઈ ઘરે આવ્યો. બારણામાં તેની પત્ની ધુંધુલી દાંતે તમાકુ દેતી બેઠી હતી. આત્મદેવને પાછો આવેલો જોઈ પૂછ્યું, કેમ પાછા આવ્યા? આત્મદેવે મહાત્માએ આપેલા ફળની વાત કરી. આ ફળ તું ખાઈશ એટલે આપણે ત્યાં દેવ જેવા દીકરો અવતરશે. ધુંધુલી આ વાત સાંભળી આનંદ થવાના બદલે ચિંતા થવા લાગી. બીજા દિવસે આ વાત ધુંધુલીએ તેની બહેનપણીને કહી કે જોને, મારા પતિ એક ફળ લાવ્યા છે. જો તે ફળ હું ખાઉં તો મને દીકરો અવતરશે. પણ મારી ઉંમર હવે મોટી થઈ ગઈ છે. પ્રસૂતિ વખતે કાંઈ તકલીફ થાય અને હું મરી જાઉં તો મારી એ ફળ ખાવાની ઈચ્છા નથી. હું શું કરું? આત્મદેવ દરરોજ પોતાની પત્નીને પૂછે કે તે ફળ ખાધું કે નહીં. ધુંધુલી જવાબ દેતી કે સારું મુહૂર્ત જોઈને ખાઈશ. બીજા દિવસે ધુંધુલીની બહેન ધુંધુકા તેના ઘરે આવી. ધુંધુલી પોતાની બહેન પાસે રડવા લાગી. પોતાના દુઃખની વાત કરી. તારા બનેવી મારા માટે એક ફળ લાવ્યા છે, પણ મને તેમાં જરાય વિશ્વાસ નથી. મારે તે ફળ ખાવું નથી. મને ઉપાય બતાવ. ધુંધુકા કહે, તને એક ઉપાય બતાવું. આ ફળ તું તારી ગાયને ખવડાવી દે. મને 7મો મહિનો ચાલે છે. મારો દીકરો જન્મતાની સાથે જ હું તને આપી દઈશ. તેના બદલામાં તું મને તારી મિલકતનો ચોથો ભાગ આપજે. ધુંધુકાની સલાહ પ્રમાણે ધુંધુલીએ ફળ ગાયને ખવડાવી દીધું અને ઘરમાં એમ જાહેર કર્યું કે મેં ફળ ખાઈ લીધું છે. દિવસો વીતવા લાગ્યા. સમય થઈ ધુંધુકાએ દીકરાને જન્મ આપ્યો. તે દીકરો ધુંધુલીને તરત જ આપી દીધો અને ધુંધુલીએ તરત જ જાહેરાત કરી કે પોતાને દીકરો જન્મ્યો છે. દીકરાનું નામ ધુંધુકારી પડ્યું. તે જ સમયે ધુંધુલી ગાયે પણ ગાયના જેવા કાનવાળા દીકરાને જન્મ આપ્યો, જેનું નામ બ્રાહ્મણ આત્મદેવે ગોકર્ણ રાખ્યું. ધુંધુકારી અને ગોકર્ણ મોટા થવા લાગ્યા. ધુંધુકારી મહાખલ હતો, જ્યારે ગોકર્ણ મહાજ્ઞાની હતો. આ સાંભળે આત્મદેવ ધુંધુલી કહેવા લાગ્યા કે આજે મને મહાત્માના શબ્દો યાદ આવે છે કે હે બ્રાહ્મણ, તારે પુત્ર થશે તોય તારા નસીબમાં પુત્ર સુખ નથી. આજે મને બહુ દુઃખ થાય છે કે હે ધુંધુલી, આપણે આપણા દીકરાને સુધારવા પ્રયત્ન કરીએ. ધુંધુકારી સુધારવા આત્મદેવ પ્રયત્ન કરવા લાગ્યો, પણ દીકરો સામો થવા લાગ્યો. બ્રાહ્મણ આત્મદેવનું દિલ તૂટી ગયું. ખૂબ દુઃખ થયું. ધુંધુકારી 12 વર્ષનો થયો છતાં ભણવા જતો નથી. એક દિવસ નદીએ નાહીને આવતા ધુંધુકારી સ્મશાન યાત્રાના મૂળદાના હાથમાંથી પિંડ ઉપાડી ખાવા લાગ્યા. બધા પૂછવા લાગ્યા કે આ કોનો દીકરો છે? જાણવા મળ્યું કે બ્રાહ્મણ આત્મદેવનો દીકરો છે. આ વાત જ્યારે આત્મદેવે સાંભળી ત્યારે તેને ખૂબ આઘાત લાગ્યો. મનમાં ને મનમાં વિચાર
વિચારવા લાગ્યો કે મારો દીકરો આવો, મારા કયા જન્મના પાપ, મેં મહાત્માની વાત માની નહીં. આજે મને ખૂબ પસ્તાવો થાય છે. હું શું કરું? આત્મહત્યા કરું તો પાપ લાગે. જીવનમાં માણસ પત્ની, પુત્ર, કુટુંબ, કાંચન, કીર્તિની ઝંખનામાં વધુને વધુ લપેટાતો જાય છે અને વધુને વધુ દુઃખી થાય છે. દુઃખી આત્મદેવ ભોજન છોડી દીધું. દીકરાને સમજાવવા અનેક પ્રયત્નો કર્યા પણ વ્યર્થ. આવો દીકરો મારે ત્યાં જન્મ્યો, તેમાં કોની ખામી? ધુંધુલી કોનો દીકરો છે તે કહેતી નથી. હવે ધુંધુકારી 16 વર્ષનો થયો. 16 વર્ષનો દીકરો મિત્ર ગણાય. બ્રાહ્મણ ખૂબ ધીરજથી ધુંધુકારીને સમજાવવા પ્રયત્ન કરવા લાગ્યો, પણ ધુંધુકારી તો ઉંમર વધતાની સાથે અનેક ખરાબ આદતો આવી. ધન વ્યય કરવા લાગ્યો. ખરાબ સોબતથી અનેક દુર્ગુણો તેનામાં આવ્યા. આજે ધુંધુકારીનો જન્મદિવસ છે. અનેક મિષ્ટાન બનાવ્યા. બ્રાહ્મણ આત્મદેવ વિચારવા લાગ્યો કે મારી પત્ની, મારો પુત્ર મારું સાંભળતા નથી. જીવન ખાટું થઈ ગયું છે. આખો દિવસ ઉપવાસ કર્યો. રાતે 12 વાગ્યે આત્મદેવ ધુંધુલી અને ધુંધુકારી જ્યાં સૂતા હતા ત્યાં ગયો. તેઓને જગાડવા પ્રયત્ન કર્યો. ધુંધુલી ઊંઘમાં જ હતી. આત્મદેવે તેને કહ્યું કે લે આ ચાવી અને આ દીકરો, હું ઈશ્વર આરાધના કરવા જાઉં છું. ધુંધુલીએ સાંભળતી હોવા છતાં પોતાના પતિને જવાબ ન આપ્યો. દીકરો પણ સાંભળતો હતો છતાં જાગ્યો નહીં. ગોકર્ણે જતા પિતાને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. આત્મદેવે પૂછ્યું કે હે ગોકર્ણ, હું ક્યાં જાઉં? ગોકર્ણે કહ્યું કે પિતાજી, શેષ વધેલી જિંદગીમાં ભાગવતનો 10મો સ્કંધ વાંચી શાંતિ મેળવવા પ્રયત્ન કરો. આત્મદેવ ઘર છોડીને ચાલી નીકળ્યો. સવારે ધુંધુલીએ ધુંધુકારીને પોતાના પિતાના ચાલ્યા જવાની વાત કરી. ધુંધુકારી કહે, મને ખબર છે, હું જાગતો જ હતો. થોડા દિવસ પછી ધુંધુકારીએ પોતાની માતા પાસે તિજોરીની ચાવી માંગી. માએ ચાવી ન આપી, તેથી ધુંધુકારીએ માને મારી નાખી અને ચાવી લઈ લીધી. તિજોરીનો કબજો મળતા મન ફાવે તેમ ધુંધુકારી પૈસા વાપરવા લાગ્યો. યુવાનીમાં અંકુશ ન હોય, શિસ્ત ન હોય, સંપત્તિ બરબાદી લાવે છે. ધુંધુકારી પોતાની યુવાની બરબાદ કરવા લાગ્યો. કુસંગના કારણે ચોરી કરવાની ટેવ પડી ગઈ. કુલટા સ્ત્રીઓના કહેવાથી ધુંધુકારીઓ ચોરી કરતો હતો. આ કુલટા સ્ત્રીઓએ ચોરીનો બધો માલ લઈ લીધો અને બધી ભેગી મળી ધુંધુકારીને સળગાવી મારી નાખ્યો. ગોકર્ણ ધુંધુકારીને 2-4 દિવસથી ન જોતા કુલટાઓને પૂછ્યું, મારો ભાઈ ક્યાં છે? જવાબ મળ્યો, તે તો બહાર ગામ ગયો છે. ગોકર્ણને વધુ તપાસ કરતાં ખબર પડી કે ધુંધુકારીને આ કુલટા સ્ત્રીઓએ બાળી મૂક્યો છે. ગોકર્ણ પોતાના ભાઈની ઉત્તરક્રિયા કરી ગયા જઈને શ્રાદ્ધ કર્યું. તેમ છતાં ગોકર્ણની ઊંઘ હરામ થઈ ગઈ. રાત્રે અચાનક આંખ ઉઘડી જાય. સ્વપ્નમાં ગાય, અગ્નિ, કૂતરા દેખાય. આમ થતાં ગોકર્ણ સજાગ થઈ ગયો. સામે જોયું તો એક પડછાયો દેખાયો. ગોકર્ણ માતા ગાયત્રીનો પરમ ઉપાસક હતો. પડછાયો ગોકર્ણને કહેવા લાગ્યો કે હું ધુંધુકારી છું, હું બળ છું, મારી સદગતિ નથી થઈ, હું પ્રેત સ્વરૂપે છું. ગોકર્ણ સૂર્યદેવની ઉપાસના કરી. હે સૂર્યદેવ, મારા ભાઈના ઉદ્ધાર માટે હું શું કરું? સૂર્યનારાયણે કહ્યું કે હે ગોકર્ણ, શ્રીમદ ભાગવતની કથાનું પારાયણ કરવાથી તારા ભાઈની મુક્તિ થશે. અષાઢ માસમાં ગોકર્ણ પોતાના ભાઈ ધુંધુકારીના ઉદ્ધાર માટે શ્રીમદ ભાગવત સપ્તાહની શરૂઆત કરી. 7 ગાંઠનો વાંસ મંડપ સાથે બાંધ્યો. દરરોજ એક એક કરી 7 દિવસમાં 7 ગાંઠ ફૂટી ગઈ. 7મી ગાંઠ ફૂટતા ધુંધુકારી સાક્ષાત પ્રગટ થયો. ભાઈ ગોકર્ણને નમસ્કાર કર્યા. અર્થાત ભાગવત કથા ધુંધુકારીએ પ્રેત સ્વરૂપે વાંસમાંથી પ્રવેશી ભક્તિભાવથી સાંભળી. 7 દિવસમાં તેની અજ્ઞાનરૂપી ગાંઠો એક એક કરીને ફૂટી ગઈ. ધુંધુકારીને માનવ જીવન વિશેનું સાચું જ્ઞાન થયું. પોતાના પાપકર્મો માટે પસ્તાવો થયો. ઈશ્વરે તેને ઉદ્ધાર કર્યો. ખરા હૃદયથી માણસ જીવનમાં કરેલા પાપો અને ભૂલો માટે પ્રાયશ્ચિત કરે, ફરી એના એ જ કે એવા પાપો કે ભૂલો ન કરવાનો નિશ્ચય કરે તો પરમ દયાના સાગર પરમાત્મા તેને ક્ષમા કરે છે અને તેની સદગતિ થાય છે. ધુંધુકારી માટે ભગવાને વિમાન મોકલ્યું. ધુંધુકારીની મુક્તિ થઈ. જીવનમાં વાંસની 7 ગાંઠ જેવી માયા મમતાની ગાંઠો તોડવાની જરૂર છે. સંસારના ક્ષણિક સુખોમાં આસક્તિ છોડવી જરૂરી છે. શ્રીમદ ભાગવત એ જપ અને તપયજ્ઞ છે. ગોકર્ણે ભાગવત કથા કરી પોતાના પાપાચારી ભાઈનો ઉદ્ધાર કર્યો. મનન ન કર્યાથી બીજા કોઈનો ઉદ્ધાર ન થયો. ફરીથી શ્રાવણ માસમાં ગોકર્ણે કથા કરી. આખી સભા સહિત ગોકર્ણને ભગવાન ગોલોક લઈ ગયા. ભાગવત કથા વિધિ. સનકાદિ મુનિ આ મહાત્મય કથા સાંભળાવ્યા પછી ભાગવતના શ્રવણની વિધિ વર્ણવે છે. શ્રાવણ, આશ્વિન, કાર્તિક, માર્ગશીર્ષ, અષાઢ કે ભાદરવો આ મહિનાઓ શ્રોતાઓ માટે મોક્ષ સૂચક હોવાથી ભાગવત કથા રાખવાનું આ મહિનાઓમાં દરમિયાન ઇષ્ટ છે. સાપ્તિક પછી ગીતા અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવાથી સર્વ કર્મ સફળ થાય છે. આ કથાના શ્રવણથી ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય પુષ્ટ થાય છે. નારદજી પણ આનંદિત થયા. સુખદેવજી કહે છે કે ભાગવતથી પર કોઈ ધર્મ નથી. ભાગવત સાંભળનાર, પાઠ કરનાર અને તેનો વિચાર કરનાર પુરુષ મુક્તિ પામે છે. કલયુગમાં ભાગવત કથા સંસારરૂપી રોગોનો નાશ કરનારી છે. શ્રીમદ ભાગવતના 12 સ્કંદ છે. પહેલો સ્કંદ પરમ કૃપાળુ ભગવાન શ્રીનાથજીનું
ભગવાનનું જમણું ચરણ કમળ છે. પહેલા સ્કંદને અધિકાર લીલા કહેવામાં આવ્યો છે. બીજા સ્કંદ ભગવાનનું ડાબું ચરણ કમળ છે. બીજા સ્કંદને જ્ઞાન સાધન લીલા કહેવામાં આવે છે. હંમેશા ભગવાનનું ધ્યાન ધરવા માટે નમન કરતી વખતે પ્રથમ આપણી દ્રષ્ટિ ઠાકોરજીના ચરણારવિંદમાં સ્થિર કરવી અને પછી ધીમે ધીમે ઠાકોરજીના મુખ સુધી લઈ જવી જોઈએ. ત્રીજા સ્કંદને ભગવાનનો જમણો હાથ કહ્યો છે, જેને સર્ગ લીલા કહી છે. ચોથો સ્કંદ શ્રીનાથજીનો ડાબો હાથ છે, જેને વિસર્ગ લીલા કહેવામાં આવી છે. પાંચમો સ્કંદ ભગવાનનો જમણો સાથળ છે, જેને સ્થાન લીલા કહેવામાં આવે છે. છઠ્ઠો સ્કંદ ડાબો સાથળ છે, જેને પોષણ લીલા કહેવામાં આવે છે. સાતમો સ્કંદ ઠાકોરજીનો જમણો હાથ છે, જે કેળ પર રાખ્યો છે, જે વાસના નાબૂદ કરવાનું સૂચવે છે. સાતમો સ્કંદને ઉતી લીલા કહેવામાં આવે છે. આઠમો સ્કંદ ભગવાનનો જમણો છાતીનો ભાગ છે, જેને મન્વંતર લીલા કહી છે. નવમો સ્કંદ ભગવાનનો ડાબો છાતીનો ભાગ છે, જેને ઈશાનું કથા લીલા કહ્યો છે. દસમો સ્કંદ ભગવાનનું હૃદય છે, જેને નિરોધ લીલા કહી છે. 11મો સ્કંદ ઠાકોરજીનું લલાટ છે, મસ્તક છે, જેને મુક્તિ લીલા કહી છે. 12મો સ્કંદ ઠાકોરજીનો ડાબો ઊંચો કરેલો હાથ છે, જે ભક્તોને બોલાવે છે, જેને આશ્રય લીલા કહી છે. શ્રીમદ ભાગવત સાક્ષાત પરમ કૃપાળુ પરમાત્મા શ્રીનાથજીનું સ્વરૂપ છે. તેથી ભાગવતના દરેક સ્કંદને ઠાકોરજીના અવયવો સાથે જોડ્યા છે. સર્ગ પરમેશ્વરે સત્વગુણ દ્વારા પંચ મહાભૂતો, 5 તન્માંતરાઓ, ઇન્દ્રિયો અને અહંકારની ઉત્પત્તિ કરી છે, તેને સર્ગ કહેવાય છે. વિસર્ગ ઈશ્વરે સર્જેલી સ્થાવર જંગમ સૃષ્ટિ. સ્થાન દરેક પ્રાણીની મર્યાદા પ્રમાણે પાલન કરતા ભગવાનની શ્રેષ્ઠતા સિદ્ધ થાય છે, તેને સ્થાન કહે છે. પોષણ ભક્તો ઉપર ભગવાનનો અનુગ્રહ, તેને પોષણ કહેવાય છે. મન્વંતર ઉત્તમ પુરુષોના શ્રેષ્ઠ ધર્મને મન્વંતર કહે છે. ઉતિ કર્મની વાસનાને ઉતિ કહે છે. ઈશાનું કથા શ્રીહરિની અને તેમના ભક્તોની ઉત્તમ કથાઓને ઈશાનું કથા કહે છે. નિરોધ જીવાત્માનું શ્રીહરિની યોગ નિંદ્રા પાછળ ઉપાધિઓ સાથે લય થવું, તેને નિરોધ કહે છે. મુક્તિ અહંકાર અથવા હુંપણાનો ત્યાગ કરી જીવાત્માએ બ્રહ્મ સ્વરૂપે રહેવું, તેને મુક્તિ કહે છે. આશ્રય જેના વડે સૃષ્ટિ સર્જાય અને લય થાય તે પરમાત્મા પરબ્રહ્મ કે જેને આશ્રય કહે છે. શ્રીમદ ભાગવત કથા સ્કંદ 1. શૌનકાદિ ઋષિ 1000 વર્ષ ચાલે તેવો યજ્ઞ નૈમિષારણ્યમાં કરી રહ્યા હતા. બ્રાહ્મણ અને ક્ષત્રિયથી ઉત્પન્ન થયેલા સૂત પુરાણી પણ ત્યાં આવ્યા હતા. સૂત પુરાણીએ 4 વેદ લખ્યા હતા. શૌનકાદિ ઋષિઓએ સૂત પુરાણીને પ્રશ્ન કર્યો કે અમને બધા શાસ્ત્રોનો સાર કહો, અમને શ્રીકૃષ્ણ અર્થાત ઈશ્વર વિશે કંઈ કહો, તેમના અવતારની કથાઓ, પરાક્રમ, લીલાઓ પણ કહો. શૌનકાદિ મુનિએ સૂતને 6 પ્રશ્ન પૂછ્યા. માનવનું કલ્યાણ શેમાં છે? કલ્યાણનું સરળ સાધન શું? ભગવાન શા માટે વાસુદેવને ત્યાં પ્રગટ્યા? ભગવાનની ચરિત્ર લીલા કઈ? ભગવાનના અવતારો કેટલા? શ્રી કૃષ્ણ સ્વધામ પધાર્યા પછી ધર્મ કોના શરણે ગયો? સૂત પુરાણીએ ઉત્તર આપ્યો કે મનુષ્ય માટે સર્વશ્રેષ્ઠ ધર્મ એ જ છે કે જેના વડે શ્રી કૃષ્ણમાં અર્થાત ભગવાનમાં નિષ્કામ ભક્તિ થાય. શ્રીહરિને સંતોષવા એ ધર્મનું ફળ છે. ભગવાનનું એકાગ્ર મનથી નિત્ય શ્રવણ, કીર્તન, ધ્યાન, પૂજન કરવું, ભગવાનની કથા, ભાગવત કથા સાંભળવી અને કહેવી, જેના પરિણામે મનુષ્યના હૃદયમાં શ્રી કૃષ્ણનો વાસ થાય. ભક્તિ યોગથી શાંત થયેલા મનવાળા અને સંસાર સંરંગથી મુક્ત થયેલા મનુષ્યને ભગવાનના તત્વનો આપોઆપ અનુભવ થઈ ઈશ્વર સાક્ષાત્કાર થતાં મનુષ્યની અહંકાર અને અજ્ઞાનરૂપી ગાંઠો તૂટી જાય છે. સર્વ સંશયો નાશ પામે છે અને સર્વ કર્મનો ક્ષય થાય છે. પરમાત્મા એક છે, પરંતુ ભિન્ન પ્રાણીઓમાં જીવ સ્વરૂપે હોય અનેક જેવા લાગે છે. જગતના સ્રષ્ટા ભગવાન મનુષ્યમાં લીલા અવતાર ધારણ કરી સત્વગુણથી મનુષ્યનું કલ્યાણ કરે છે. ભગવાન 24 અવતારો ગણાવ્યા છે. નિરંજન, નિરાકાર, વરાહ, સનતકુમાર, નારદ, નરનારાયણ, કપિલ, દત્તાત્રેય, યજ્ઞ, ઋષભદેવ, પૃથુ, મત્સ્ય, કુર્મ, ધન્વંતરી, શ્રીહરિ, મોહિની, નૃસિંહ, વામન, પરશુરામ, વ્યાસ, રામ, બળદેવ, કૃષ્ણ, બુદ્ધ, કલ્કી. ભગવાને અવારનવાર પૃથ્વી પર અવતાર ધારણ કરી મનુષ્યોનું રક્ષણ કર્યું છે. ભગવાનના અવતારોની જુદી જુદી કથા ભાગવતમાં કહેવામાં આવી છે. વ્યાસની કથા. વ્યાસ મુનિ 111 વર્ષના થયા હતા. તેમની પત્ની અરણી સાથે સરસ્વતી નદીના કિનારે જીવન ગાળતા હતા. હમણાં વ્યાસજીનું મન દિલ અશાંત રહેતું હતું. વ્યાસજી જમતા નથી. અરણીએ કારણ પૂછ્યું, આપણે દેવ જેવો દીકરો છે, આપે મહાભારત જેવો મહાન ગ્રંથ લખી નામના મેળવી છે, છતાં તમારા મનને અશાંતિ શા માટે? વ્યાસજી પ્રશ્નનો જવાબ આપતા નથી. આમને આમ 4 દિવસ ગયા. 5મા દિવસે અરણીએ ફળ કાપી વ્યાસ પાસે મૂક્યા, પણ વ્યાસે ખાધા નહીં. વ્યાસજીનું મન મૂંઝાય છે. આ મૂંઝવણ કહેવી કોને? એટલામાં શ્રીમદ નારાયણ નારાયણ કરતા નારદજી ત્યાં આવી પહોંચ્યા. નારદજીને વંદન કરીને અરણીએ નારદજીને પૂછ્યું કે વ્યાસજીનું મન અશાંત કેમ રહે છે? વ્યાસજી કહે છે કે મહાભારત જેવો ગ્રંથ લખવા છતાં
છતાં મારો આત્મા સંતોષ પામતો નથી. નારદજી વ્યાસજીનો પ્રશ્ન સાંભળી પોતાનો ભૂતકાળ યાદ કરવા લાગ્યા. હે વ્યાસ મુનિ, તમે મારી કથા સાંભળો. નારદની કથા. હું દાસીનો દીકરો હતો. માતાના પેટમાં 5 માસનો હતો ત્યારે પિતાનું મૃત્યુ થયું. ઉપર આભ અને નીચે ધરતી એવી અમારી સ્થિતિ થઈ. મારી માં પારકા કામ કરતી. માટીના પાત્રમાં લાવેલું અન્ન મને બપોરે ખવડાવતી. મારી માની ઈચ્છા હતી કે હું મોટો માણસ થાઉં, મહાન બનું. અમે મા દીકરો ભાંગી તૂટેલી ઝૂંપડીમાં રહેતા હતા. વાત કરતાં કરતાં નારદજીનું હૈયું ભરાઈ આવ્યું. એક દિવસ બપોરે માં કામ કરી માટીના વાસણમાં અન્ન લઈ આવતી હતી ત્યારે મારી માતા એ મને પાડોશના દીકરાને અપશબ્દ કહેતા સાંભળ્યો. હાથમાંનું માટીનું પાત્ર પડી ગયું. મારા પર ખૂબ ગુસ્સે થઈ. ઝૂંપડીનો દરવાજો ખોલી મને કહેવા લાગી, નારદ ચાલ્યો જા. માને ખૂબ દુઃખ થયું. અમે મા દીકરો બંને ગામ છોડી ચાલી નીકળ્યા. બપોર થયા. માને મેં કહ્યું કે માં, મારા પગ બળે છે. મારી માતાએ મને તેડી લીધો. ચાલતા ચાલતા માં થાકી ગઈ. રસ્તામાં આંબાના સુંદર ઝાડ આવ્યા. માએ મને નીચે ઉતાર્યો. મેં ઝાડ પર સુંદર મજાની કેરી જોઈ. મેં મા પાસે કેરી માગી. માએ મને કહ્યું, દીકરા, કોઈનું આપણાથી ન લેવાય, ચોરી કહેવાય. મેં માને કહ્યું કે માં, મને ખૂબ ભૂખ લાગી છે, મને ખાવાનું આપ. મેં હઠ પકડી. મારી માં ઝાડ નીચે આંખ બંધ કરીને બેઠી અને વિચારવા લાગી, કોને કહું, મારો દીકરો ભૂખ્યો છે. અચાનક આંબા પરથી એક કેરી પડી. આખી કેરી હું ખાઈ ગયો. મા માટે ન રાખી. માં, તું પણ ભૂખી છે, તને ભૂખ લાગે છે, પણ હું ભૂખ્યો આખી કેરી ખાઈ ગયો. તારા માટે ન રાખી. ત્યાં થોડો આરામ કરી અને ફરી અમે ચાલવા લાગ્યા. સાંજે 7 વાગ્યે જ્યાં ઋષિમુનિઓનો ચતુર્માસ ચાલતો હતો તેથી અન્નક્ષેત્ર ચાલતું હતું ત્યાં અમે પહોંચ્યા. ફાટેલા કપડાવાળી મારી માતા મુનિઓ પાસે ગઈ. કરગરતી હાથ જોડી કહેવા લાગી, હું જમવા નથી આવી. અહીંના મોટા મહંતને મારે મળવું છે. આ દીકરાને ચાતુર્માસમાં તમારા આશ્રમમાં મૂકવા આવી છું, જેથી તમારા સંસ્કાર મારા દીકરામાં આવે. મારી માએ વિનંતી કરી કે મારા દીકરાને આશ્રમમાં રાખવા બદલ હું તમારા બધા માટે રાંધીશ. મહંતે પૂછ્યું કે હે દાસી, તું ક્યાં જમીશ? મહારાજ, મારી વ્યવસ્થા હું કરી લઈશ. મહંત મારી માને જોઈ જ રહી. આ ગરીબ માતા એક ટંકના ભોજનની પણ આશા રાખ્યા વિના દીકરાને સંસ્કાર આપવા વિનંતી કરે છે. મહંતે મારી માને કહ્યું કે હે દાસી, એક ટંક તું અહીં જમજે. મારી માએ મને મહાત્માની સોબતમાં મૂક્યો. મારી મા આશ્રમને રસોડે રસોઈ કરે. વહેલી ઉઠી અને મને ગંગામાં સ્નાન કરાવે. કડકડતી ઠંડીમાં પણ પાણીમાં મને ઊભો રાખી એક મંત્ર શીખવાડ્યો, ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મંત્રનો જપ અમે મા દીકરો કરતા. કપડાં બદલી સરસ્વતી નદીના કિનારે બેસી ઠાકોરજીનું ધ્યાન ધરવાનું પણ મારી માતાએ શીખવાડ્યું. મારી મા મધ્યાહન થતાં તપસ્વીઓને પોતે તૈયાર કરેલી સામગ્રી પીરસે ત્યારે હું માને તે કામમાં મદદ કરતો. અમે બંને બધાને જમાડી પછી જમતા. એક દિવસ તપસ્વી જમી રહ્યા પછી અન્નનો થોડો જ ભાગ બચેલો હતો. મારી માએ તે મને મારી પાતાળમાં પીરસી દીધું. મેં જમી લીધું. પાત્રમાં જોઈ તો કંઈ બચ્યું નહોતું. માને મેં કહ્યું કે માં, તું ભૂખી છે, તારા માટે કંઈ બચ્યું નહીં. મારે ખાતર ઉપવાસ કર્યો. બીજા દિવસે બધાએ જમી લીધા પછી જે અન્ન બચ્યું હતું તેની રાબ બનાવી અમે મા દીકરાએ અડધી અડધી પીધી. હું ખૂબ ભૂખ્યો હો તો હું મારી માને કહું કે માં, મને ભૂખ લાગી છે, મને ખાવાનું આપ. પણ બિચારી ગરીબમાં ભૂખી હોય તો કોને કહે કે હું ભૂખી છું. આશ્રમમાં તપસ્વીઓ સાથે રહી હું ભગવાનમાં મન પરોવું, ઈશ્વર આરાધના કરું, જપ કરું. જપ કરવાથી મારી બુદ્ધિ સતેજ થઈ. ચાતુર્માસ પૂરો થયો. ઋષિઓ આશ્રમ છોડી તપ કરવા જવાના હતા. મેં ઋષિઓને કહ્યું કે મારે તમારી સાથે તપ કરવા આવવું છે. ઋષિઓએ કહ્યું કે તું તારી માતાને છોડી કઈ રીતે આવીશ? તારી માતા તારા વિના તરફડીને મરી જશે. ચાતુર્માસ પૂરો થતાં મેં માને વિનંતી કરી કહ્યું કે માં, આપણે સાથે રહેવાથી મારા જપ અને ધ્યાન માર્ગમાં અવરોધ થાય છે. માં, તું મને ઋષિઓ સાથે તપ કરવા જવાની રજા આપ. પણ મારી માએ મને રજા ન આપી. ઋષિઓ આશ્રમ છોડી ચાલી નીકળ્યા. ત્યાંથી અમે મા દીકરો ચાલી નીકળ્યા. ચાલતા ચાલતા એક બ્રાહ્મણને ત્યાં આવ્યા. બ્રાહ્મણને પોતાની ગૌશાળામાં રખેવાળની જરૂર હતી. ગૌશાળામાં ગાયો ઘણી હતી. તે બધીને નવડાવી દોહી ધણમાં મોકલવી, સાંજે પાછી નવડાવી. આ કામ બ્રાહ્મણે મારી માતાને આપ્યું. મારી માતાને તેના બદલામાં 1 ગ્લાસ દૂધ રોજ આપવું એમ નક્કી કર્યું. મારી માતાએ બ્રાહ્મણને કહ્યું કે મને નહીં, આ મારા દીકરાને દૂધ આપજો. બીજો ચાતુર્માસ આવ્યો. હું મારી માને તેના કામમાં મદદ કરતો. રથયાત્રાનો દિવસ હતો. બારે મેઘ વરસવા લાગ્યા. ચારે બાજુ પૂર આવ્યું. ધરતીમાંથી ભયંકર અજગરો બહાર નીકળવા લાગ્યા. અમારા ઘરના ઉંબરાના પોલાણમાં એક અજગર સમાઈ ગયો. અષાઢી એકાદશીના દિવસે હું અને મારી માતા બ્રાહ્મણના ઘરે આવ્યા. બ્રાહ્મણ પાસે અઢળક સંપત્તિ હતી. બધી ગાયોને શણગારેલી. બ્રાહ્મણે મારી માતાને કહ્યું કે જલ્દી ગાયને દોહી દૂધ લઈ આવો, આજે ઉપવાસ છે. મંદિરમાં આરતી થાય છે. મારી માતા ઉતાવળી ગૌશાળા તરફ જતી હતી. ત્યાં તેનો પગ અજગર પર પડ્યો. તેના જમણા પગના અંગૂઠા પર અજગરે દંશ દીધો. તરત જ મારી માતાએ નારદ કરતા મારા ખોળામાં માથું ઢાળી દીધું. મેં મારી માના મુખમાં ગંગાજળ મૂકી. મા મને છોડીને ચાલી ગઈ. મેં મારી માતાની માફી માગી. મા અચાનક છોડી ગઈ તેથી ખૂબ દુઃખ થયું. આમ હું અચાનક માતાથી છૂટો થયો. મારા ગુરુએ મને કહેલું કે અસ્વસ્થ એટલે પીપળાના ઝાડ નીચે બેસી ઈશ્વરનું આરાધન કરવું.
અસ્વસ્થ ઈશ્વરનું સ્વરૂપ છે. પીપળાના ઝાડ નીચે હું બેઠો કલાકોના કલાકો હું ઈશ્વરનું ધ્યાન ધરતો, ઈશ્વરના પ્રત્યક્ષ દર્શનની ઝંખના કરવા લાગ્યો. મારી ઈશ્વરને મળવાની જોવાની તીવ્ર ઈચ્છા હતી, પણ ઈશ્વર ન મળ્યા. તે પછી મેં એક જ વાર દિવસમાં ઝડપી ઈશ્વર આરાધના કરવા માંડ્યું. ત્યારે આકાશવાણી થઈ કે, હે નારદ, તને આવતા જન્મમાં ઈશ્વર મળશે. મારો કાળ આવી પહોંચતા હું પરમાત્મામાં લીન થઈ. બ્રહ્માએ સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે હું અને મરીચ્યાદિ ઋષિઓ ઉત્પન્ન થયા. ત્યારથી હું હરિગુણ ગાઉં છું અને વીણા વગાડું છું. ભગવાન મને મારા ચિત્તમાં દર્શન આપે છે. પૂર્વજન્મના જપ તપથી મન શાંત હતું. ફરી એ જ પીપળાના ઝાડ નીચે ઈશ્વર આરાધના કરતો બેઠો હતો ત્યારે મારા કાને અવાજ અથડાયો, રાધે રાધે રાધે. મેં આંખ ખોલી તો રાધાજીના દર્શન થયા. રાધાજીના ચરણમાં નમસ્કાર કર્યા. કરોડો સૂર્યના તેજ સમયે રાધા મારો હાથ ઝાલી મને કૃષ્ણ પાસે લઈ ગઈ. રાધાજીએ કૃષ્ણને કહ્યું કે, હે ભગવાન, આ નારદજીને એક તંબુરો આપો. ભગવાને કહ્યું કે, શા માટે? હે ભગવાન, આ નારદજી તંબુરો વગાડતા વગાડતા તમારું ભજન કરશે અને તેમના સંસારમાં તણાતા જીવોને મદદ કરવાની શક્તિ છે. તેથી અનેક સંસારી જીવોને ભક્તિનો માર્ગ બતાવશે. ભગવાને મને એક તંબુરો આપ્યો. આમ મને ઈશ્વરના દર્શન થયા. હે વ્યાસમુનિ, તમે ભગવાનની ભક્તિ માણસે કેમ કરવી તેમજ ભગવાન વાસુદેવનો મહિમા, ભગવાનની લીલાઓ તથા ભગવાનના યશનું વર્ણન કરો કે જેથી વિદ્વાનોની સર્વ જિજ્ઞાસા પૂર્ણ થાય અને સાંસારિક દુઃખોથી પીડાતા મનુષ્યોને શાંતિ મળે, જેથી તમારા પોતાના મનને પણ શાંતિ મળે. હે વ્યાસમુનિ, મેં તમને મારી કથા કહી. આપ હવે મને ભિક્ષા આપો, આપણે સાથે જમીએ. વ્યાસજીએ નારદજીને ભિક્ષા આપી. ઈશ્વરની આરાધના કરતાં કરતાં નારદ દાસીના દીકરામાંથી દેવર્ષિ થયા, રંખમાંથી રાય થયા, માટીમાંથી સોનું થયા. નારદજી ત્યાંથી ચાલી નીકળ્યા. વ્યાસજીએ પોતાના મનની શાંતિ માટે ભાગવત રચના ગ્રંથસ્થ કરવા માટે ગણપતિને બોલાવ્યા. ગણપતિ કહે કે, હે વ્યાસમુનિ, આપ બોલશો તે હું લખીશ, પણ એકવાર લખવાનું ચાલુ કરીશ પછી વચ્ચે અટકીશ નહીં. મારી કલમ નહીં અટકે. વ્યાસજી કબૂલ થયા અને ગણપતિ લખવા તૈયાર થયા. પણ હવે આ કથા સાંભળશે કોણ? પોતાના પરમ વિદ્વાન તપસ્વી પુત્ર સુખદેવ આ કથા સાંભળે એવી એમની ઈચ્છા હતી. સુખદેવજી ભોરિંગ સર્પો વચ્ચે કઠોર તપસ્યા કરતા હતા. એમને બોલાવવા મોકલે તો પણ તે આવે તેમ હતા નહીં. વ્યાસજીએ ભોજપત્ર પર એક શ્લોક લખ્યો, કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વર્મોક્તિકમ કરતલે વેણુકરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠચ મુક્તાવલી ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડામણી. જેમના વિશાળ કપાળમાં કસ્તુરીયુક્ત તિલક છે, છાતીની મધ્યમાં કૌસ્તુભમણી લટકે છે, નાકને છેડે ઉત્તમ મોતી લટકે છે, જેમણે હાથની હથેળીમાં વેણુ અને કાંડે કંકણ ધારણ કરેલા છે, જેમના આખા શરીર પર સુગંધી ચંદનનો લેપ છે, કંઠમાં મોતીની શેરો છે અને જે ગોપીઓથી વીંટળાઈ વળેલા છે, એવા ગોપાલોમાં શ્રેષ્ઠ મણિતુલ્ય શ્રી ગોપાલ કૃષ્ણ વિજય પામે છે. શ્રી વ્યાસજીએ પોતાના 4 શિષ્યોના ગળામાં પહેરાવ્યો અને તેમને કહ્યું કે, હે શિષ્યો, સર્પો જેનું રક્ષણ કરે છે એવા સુખદેવ જ્યાં તપ કરે છે ત્યાં તમે જાઓ અને ત્યાં જઈ આ શ્લોક તેમને સંભળાય તેમ ગાજો. શ્રી કૃષ્ણ ગ્વાલ બાળકો સાથે વૃંદાવનમાં પ્રવેશ કરી રહ્યા છે. એમના મસ્તકે મોરપીંછ છે અને બંને કાનમાં પીળા પુષ્પ છે. શરીર પર પીતાંબર અને ગળામાં 5 પ્રકારના પુષ્પોની બનેલી વૈજયંતી માળા છે. ઉત્તમ નટ જેવો શરીર વેશ છે. વાંસળીના છિદ્રોને પોતાના અધરામૃતથી ભરી રહ્યા છે અને ગોવાળિયાઓના ટોળા તેમની કીર્તિ ગાઈ રહ્યા છે. આમ વૈકુંઠથી પણ શ્રેષ્ઠ એ વૃંદાવન ધામ એમના ચરણચિહ્નોથી વધુ રમણીય બન્યું છે. હે પરીક્ષિત, આ બંસીના સર્વ પ્રાણીઓના મનને હરતો તે સાંભળી વ્રજની સ્ત્રીઓ તેનું વર્ણન કરતાં કરતાં તન્મય થઈ ગઈ અને કૃષ્ણને આલિંગન કરવા લાગી. પાપીણી પૂતનાએ પોતાના સ્તનોમાં હળાહળ ઝેર લગાડી શ્રીકૃષ્ણને મારી નાખવાના દુષ્ટ હેતુથી દૂધ પીવડાવ્યું હતું. તેને આ ભગવાને પરમ ગતિ આપી. જે માતા યશોદાને યોગ્ય હતી તો એમનાથી બીજા કયા દયાળુને શરણે આપણે જઈએ? વેદવ્યાસના શિષ્યો જ્યાં સુખદેવજી તપ કરતા હતા ત્યાં પહોંચી ગયા અને શ્લોક ગાવા લાગ્યા. શ્લોક સાંભળતા સુખદેવજી શિષ્યોની પાછળ પાછળ ચાલવા માંડ્યા. 112 વર્ષના મુનિ વ્યાસ આજે સુખદેવને કથા કહેવાના છે. કરોડો ઋષિમુનિઓની મેદની જામી છે. મુખ્ય શ્રોતાની રાહ જોવાતી હતી. વ્યાસજીના શિષ્યો પાછળ સુખદેવજી આવ્યા. સૌને પ્રણામ કર્યા, ઈશ્વરની પ્રાર્થના કરી, પરમાત્માને વંદન કર્યા, પોતાનું આસન ગ્રહણ કર્યું. વ્યાસજીએ શ્રીમદ ભાગવતની કથા શરૂ કરી. પરમાત્માને નમઃ. વ્યાસજી કહે છે કે, હે સુખદેવ, પાંડવોએ સુખની આશાથી ભગવાન શ્રીકૃષ્ણની મદદથી મહાભારતનું યુદ્ધ ખેલ્યું. પરિણામ દુઃખમય આવ્યું. દ્રોણાચાર્યના દીકરા અશ્વસ્થામાએ પોતાના પિતાના મૃત્યુ પછી નક્કી કરેલું કે પાંડવ વંશમાં દીકરે દીવો ન રહેવો જોઈએ. આજે દ્રૌપદી અને તેના 5 રાજકુમારો એકાદશી વ્રત કરી ઈશ્વરનું આરાધન કર્યું અને રાત પડતા 5 રાજકુમારો માતા દ્રૌપદી સાથે સૂતા હતા. અશ્વસ્થામા રાત્રે બગીચામાં આવ્યા. એક પછી એક ઝાડના મૂળિયા ઉખેડવા લાગ્યા. એમ કરતાં કરતાં તેના હાથમાં ઝેરી મધના મૂળિયા આવ્યા. તેનો રસ કાઢી દ્રૌપદી અને રાજકુમારો સૂતા હતા ત્યાં આવી તેમના પર છાંટ્યો. નિંદ્રાધીન રાજકુમારોના ગળા અશ્વસ્થામાએ ધડથી જુદા કરી નાખ્યા. ઝેરી અસરથી દ્રૌપદી 3 કલાક પછી જાગ્યા. ભયંકર ઘટના જોઈ હૈયાને કાબૂમાં રાખી નાહીને હમણાં જ આવેલા અર્જુનને દ્રૌપદીએ કહ્યું કે આ યુદ્ધનું પરિણામ. અર્જુન દોડતા દોડતા કૃષ્ણ પાસે આવ્યા. બધી વાત કરી. કૃષ્ણે પૂછ્યું, બોલ અર્જુન, રથને હું ક્યાં લઈ જાઉં?
જાઓ. અર્જુને કહ્યું કે મારા બાળકોને મારનાર તરફ. શ્રી કૃષ્ણ જ્યાં અશ્વત્થામા હતા ત્યાં રથ લઈ ગઈ. અર્જુન અને અશ્વત્થામાએ સામસામા બાણ છોડ્યા. અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું. બ્રહ્માસ્ત્રને નાકામયાબ કરી અશ્વત્થામાને પકડી લીધા. અશ્વત્થામાને રથ સાથે બાંધ્યા. ભગવાને અર્જુનને કહ્યું કે હે અર્જુન, અશ્વત્થામા ગુરુપુત્ર છે, તેને મારશો નહીં. વિધવા ગુરુપત્નીને આઘાત લાગશે. પોતાની સામે પોતાના 5 પુત્રોની લાશ પડી છે ત્યારે મનને સ્થિર રાખી દ્રૌપદી જવાબ આપે છે, મારનારને સજા થવી જોઈએ, પરંતુ અપરાધી બ્રાહ્મણ હોય તો નહીં. આથી અશ્વત્થામાના માથાનો મણી લઈ લો, માથે મુંડન કરી છોડી મૂકો. તેને જોઈ લોકો જાણશે કે આ બાળ હત્યારો છે. અશ્વત્થામાના માથાનો મણી લઈ લીધો, માથે મુંડન કરાવી કાઢી મૂક્યો. રાજકુમારોના અગ્નિ સંસ્કારની તૈયારી કરી. શ્રીકૃષ્ણએ દ્રૌપદીને કહ્યું કે બહેન, આનું નામ તે જીવન. શ્રીકૃષ્ણ થોડો વખત હસ્તિનાપુર રહ્યા પછી અર્જુન દ્રૌપદીને કહ્યું કે હવે મને દ્વારિકા જવા રજા આપો. રજા મળી ગઈ. ભગવાન દ્વારિકા જવા તૈયાર થયા અને અનેક લોકો ભેગા થયા હતા. તેમાં 22 વર્ષની વિધવા સગર્ભા ઉત્તરા કાળા કપડાં પહેરીને શ્રીકૃષ્ણને વિદાય આપવા આવેલી. ટોળામાં ફૂલની માળા હાથમાં લઈ પાછળ ઊભેલી હતી. મનમાં વિચારતી હતી કે હું વિધવા અને પાછી નાની, હું કેમ કરી કૃષ્ણ પાસે જાઉં. એટલામાં અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર મારી ઉત્તરાના પેટમાં વાગ્યું. તેનો ગર્ભ બહાર નીકળી ગયો. પેટ દાબી ઉત્તરા કૃષ્ણ પાસે આવી. જુઓ જુઓ મામા, મારી આ દશા. શ્રીકૃષ્ણે કહ્યું કે હે ઈશ્વર, જો મેં જીવનમાં કંઈ ખોટું ન કર્યું હોય તો બાળક જીવતો રહે. બાળકમાં પ્રાણનો સંચાર થયો. ભગવાને ગર્ભ પાછો પેટમાં ગોઠવી દઈ ઉપર સુદર્શન ચક્ર ગર્ભનું રક્ષણ કરવા મૂકી દીધું. ઉત્તરા ઊભી થઈ ગઈ. કુંતીએ ભગવાનને નમસ્કાર કર્યા. કુંતીને ભગવાને વરદાન માગવા કહ્યું. કુંતીએ કહ્યું કે હે ભગવાન, મને વરદાન આપવું હોય તો જીવનમાં દુઃખ આપજો, જેથી સતત તમારું સ્મરણ રહે. કુંતીએ કૃષ્ણને પૂછ્યું કે હે કૃષ્ણ, ઉત્તરાને હવે તો કોઈ ભય નથી ને? તેના ગર્ભને હવે તો વાંધો નહીં આવે ને? કૃષ્ણે કહ્યું કે ના, હવે કોઈ વાંધો નહીં આવે. ઉત્તરાને અધૂરા દિવસે બાળક અવતર્યો. યુધિષ્ઠિર શ્રીકૃષ્ણ પાસે આવ્યા. વિનંતી કરી કે હે કૃષ્ણ, દ્વારિકા જતા પહેલાં મારી એક વિનંતી સાંભળો. મારી રાજગાદી પર બેસવાની જરાય ઈચ્છા નથી. મારે હિમાલયમાં શેષ જીવન ગાળવું છે. મારા બદલે ભીમસેનને ગાદી પર બેસાડો. કૃષ્ણે કહ્યું કે વિચારી જોઈએ. અત્યારે 179 વર્ષના ભીષ્મ પિતામહની છેલ્લી ઘડીઓ ગણાતી હતી. કુરુક્ષેત્રમાં બાણશૈયા પર પડ્યા ભીષ્મ ઈચ્છતા હતા કે મારી ભક્તિ સાચી હોય તો ભગવાન મને દર્શન આપવા અહીં આવે. ભીષ્મનો સાદ કૃષ્ણે સાંભળ્યો. કૃષ્ણ જ્યાં કુંતી, પાંડવો અને દ્રૌપદી હતા ત્યાં આવ્યા. તેઓને જોઈને કહ્યું કે હાલ મારે દ્વારકા જવું નથી. ભીષ્મ પિતા મને યાદ કર્યો છે, તેથી હું તેમના દર્શને જાઉં છું. કુંતીએ કહ્યું કે અમે બધા પણ સાથે આવીએ છીએ. કૃષ્ણ બધાને સાથે લેતા કૃષ્ણે પાંડવોને કહ્યું કે તમે પિતામહના માથા પાસે બેસજો, હું તેમના પગ પાસે બેસીશ. કુરુક્ષેત્રમાં કરોડો માનવીઓ ભીષ્મ પિતામહના દર્શનાર્થે એકઠા થયા. ભગવાન કૃષ્ણનો રથ કુરુક્ષેત્રમાં જ્યાં ભીષ્મની બાણશૈયા હતી ત્યાં આવ્યો. ભીષ્મ જાગ્યા. કૃષ્ણ રથમાંથી ઉતર્યા. અર્જુન અને પાંડવો પણ ઉતર્યા. બધાએ ભીષ્મને પ્રણામ કર્યા. ભીષ્મે અર્જુનને કહ્યું કે અર્જુન, મારા માથા નીચે 2 બાણ માર, જેથી મારું માથું ભગવાન કૃષ્ણને નમાવી શકું. તો પછી બીજી બાજુ 1 બાણ મારી પાતાળમાંથી ગંગા કાઢજે અને ગંગાજળ મારા મોઢામાં મૂકજે. 5 પાંડવો, દ્રૌપદી, કુંતાજી ભીષ્મને આજુબાજુ બેઠા. કૃષ્ણ પણ બેઠા. કૃષ્ણે ભીષ્મને કહ્યું કે આ તમારો પૌત્ર યુધિષ્ઠિર ગાદીનો અધિકારી છતાં ગાદી પર બેસવાની ના પાડે છે. ભીષ્મે યુધિષ્ઠિરને કહ્યું કે ખરે સમયે નાસી જવું તે યોગ્ય નીતિ નથી. યુધિષ્ઠિર કહે કે હે પિતામહ, મારું મન ઠેકાણે નથી, મારો આત્મા બળ્યા કરે છે. તે જ ક્ષણે ભીષ્મે યુધિષ્ઠિરને ઉપદેશ આપ્યો તેમજ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કર્યો. પછી ભીષ્મે આંખો બંધ કરી ભગવાનની સ્તુતિ કરી. કૃષ્ણે કહ્યું કે ભક્તે ભગવાનને કંઈક ભેટ આપવી જોઈએ. હે મધુસૂદન, મારી દીકરી વિતૃષ્ણા કુંવારી છે, તેની સાથે તમે લગ્ન કરો. દીકરી વિતૃષ્ણામતી હું તમને અર્પણ કરું છું, તેનો આપ સ્વીકાર કરો. મેં જાણે અજાણે કોઈ ભૂલ કરી હોય તો ક્ષમા માગું છું. કૃષ્ણે મને કરણે નિમક હરામ કહ્યો. તમે કૌરવોના પક્ષમાં રહી પાંડવો પ્રત્યે પક્ષપાત કર્યો, પણ હું કૃષ્ણ, હું નિમક હરામ નથી. હું હંમેશા નિમક હલાલ રહ્યો છું. મેં કોઈને ક્યારે અન્યાય કર્યો નથી. મહાભારતના યુદ્ધના 10મા દિવસે ભીષણ યુદ્ધ ચાલતું હતું. મેં અર્જુન અને તેના ઘોડાને અનેક બાણો માર્યા. તમને કૃષ્ણને જ્યારે પરિસ્થિતિ કથળતી લાગી ત્યારે હે કૃષ્ણ, તમે રથનું પૈડું હાથમાં લીધું. મેં તમને હથિયાર હાથમાં નહીં લેવાની તમારી પ્રતિજ્ઞા યાદ કરાવી. હું કૌરવના પક્ષે પૂરેપૂરો વફાદાર રહ્યો. જીવનની છેલ્લી ઘડીઓ ગણાતી હતી. ભીષ્મે એકચિત ભગવાનની પ્રાર્થના કરી કે હે અર્જુનના સારથી, હે ભગવાન, મારા પ્રાણ કેમ જતા નથી? દ્રૌપદી વચ્ચે બોલ્યા કે હે મારા વત્સસરાજી, જ્યારે દુશાસન દ્વારા મારા કેસ પકડી મને ભરસભામાં ઘસડીને લાવવામાં આવી, મારા 999 વસ્ત્રો ખેંચાય ત્યારે તમારી બુદ્ધિ ક્યાં ગઈ હતી? તમે કોઈ મારી મદદે કેમ ના આવ્યા? મારા કેશવે મને સહાય કરી. શ્રીકૃષ્ણે કહ્યું કે હે પિતામહ, દ્રૌપદી ભરસભામાં આવતા બોલી હતી કે જે સભામાં પિતામહ હોય, આચાર્ય દ્રોણ હોય ત્યાં જવામાં ભિક્ષા નહીં. તમારા પર વિશ્વાસ રાખી દ્રૌપદી સભામાં આવેલી. તેના ચીર ખેંચતા હતા. તમે તે જોઈ રહ્યા, કાંઈ બોલ્યા નહીં. પાપ થતું, અન્યાય થતો નજરેથી તમે જોઈ રહ્યો. દુશાસને તમને અટકાવ્યો કે રોક્યો નહીં. તેનું દુઃખ આજે તમે મરતી વખતે ભોગવી રહ્યા છો. ભીષ્મે પોતાની ભૂલ કબૂલ કરી. દ્રૌપદીએ કહ્યું કે હે દ્રૌપદી દીકરી, હું તારી ક્ષમા માગું છું.
કૌરવોનું અન્ન ત્યારે મારા દાંતમાં હતું, એટલે મારી બુદ્ધિ ભ્રષ્ટ થયેલી દીકરી, મને માફ કર. પાતાળમાંથી અર્જુને બાણ મારી ગંગાજી કાઢ્યા. પિતામહના મોઢામાં ગંગાજી પધરાવ્યા. ભીષ્મનું શરીર શાંત થયું. ભગવાન ભીષ્મના શરીર પર પુષ્પાંજલિ અર્પણ કરી ભીષ્મનો અગ્નિ સંસ્કાર કર્યો. પછી કૃષ્ણ યુધિષ્ઠિર પાસે ગયા. યુધિષ્ઠિરને કહ્યું કે હે યુધિષ્ઠિર, કાર્યભાર સંભાળી લો. હવે મને દ્વારકા જવાની રજા આપો. શ્રી કૃષ્ણ દ્વારકા જવા નીકળ્યા. લોકો કૃષ્ણને વિદાય આપવા કતારમાં ઊભા હતા. ઉત્તરા પણ હાથમાં ફૂલ લઈને ઊભી હતી. ઉત્તરા વિચારતી હતી કે ભગવાનને હું કોકવાર યાદ કરજો, પણ સામે જોઉં કે નહીં. રથમાં ચડતા ભગવાનની નજર ઉત્તરા પર પડી. ઉત્તરાએ પ્રણામ કર્યા. કૃષ્ણે આશીર્વાદ આપ્યા. વીરપુત્ર દેનારી થા. શ્રી કૃષ્ણ દ્વારિકા આવ્યા. ઘરમાં સૌને હસ્તિનાપુરની વાતો કહી સંભળાવી. વિદુરજીના કહેવાથી ગાંધારી ધૃતરાષ્ટ્રને દોરી હરિદ્વારમાં શેષ જીવન કાઢવા આવ્યા. વિદુરજીએ કહ્યું કે હે ગાંધારી ધૃતરાષ્ટ્ર, તમે બંને હવે અહીં રહી કંદમૂળ ફળનો આહાર કરો, અગ્નિહોમ કરી સંયમથી શાંત મનથી રહો અને શેષ જીવન પૂરું કરો. વિદુરજી પછી તીર્થયાત્રાએ ચાલ્યા ગયા. હસ્તિનાપુરમાં ઉત્તરાએ રાજકુમારને જન્મ આપ્યો. બ્રાહ્મણો પાસે જાતકર્મ કરાવ્યા. દીકરાનું નામ પરીક્ષિત પાડ્યું. બ્રાહ્મણોને પૂછ્યું કે રાજકુમાર કેવો થશે. રાજકુમારની કુંડળી જોઈ બ્રાહ્મણોએ કહ્યું કે રાજકુમાર પરીક્ષિત દાન પુણ્ય કરનારો થશે, લગ્ન થશે, પુત્રો થશે, ઈશ્વર સ્મરણ કરતા જીવન પૂરું કરશે. મોટાભાઈ યુધિષ્ઠિરની રજા લઈ અર્જુન કૃષ્ણને મળવા દ્વારિકા આવ્યા. દ્વારિકામાં અર્જુને ઘણી ધાન ધમાલ જોઈ. અર્જુને શ્રીકૃષ્ણને પૂછ્યું કે આ ધમાલ શાની છે. કૃષ્ણે કહ્યું કે હે અર્જુન, મારા કુળને બ્રાહ્મણનો શાપ છે. અમે બધા પ્રભાસ પાટણ સપરિવાર જવાના છીએ. હે કૃષ્ણ, તમે સ્વધામ જવાના હો તો તમારા છેલ્લા દર્શન કરવા માટે હું તમારી સાથે આવું. હે અર્જુન, તું એક વાત સાંભળ. કોઈ પણ સંજોગોમાં તું મને પાણી પાતો નહીં. યાદવોને લઈ શ્રીકૃષ્ણ પ્રભાસ પાટણ આવ્યા. પ્રભાસ પાટણ જતા યાદવો અંદર લડી પડ્યા. આખા યાદવ કુળનો સંહાર થયો. સ્વધામ જતા પહેલા ભગવાન કૃષ્ણે યદુવંશનો સંહાર જોયો. પીપળાના ઝાડ નીચે વિસામો લેવા બેઠા. પારધીએ મૃગ સમજી બાણ માર્યું. શ્રીકૃષ્ણના પગને વિંધી. શ્રીકૃષ્ણની છાતીમાં સોસરવું ઉતરી ગયું. ભગવાનના પગમાંથી અનેક શરીરમાંથી લોહી નીકળવા માંડ્યું. અર્જુન પાણી આપવા ગયા, પણ કૃષ્ણે પીવાની ના પાડી. ભગવાનની લોહી નીકળતા હાલત જોઈ અર્જુન બેભાન બની ગયો. શ્રીકૃષ્ણે સારથીને કહ્યું કે અર્જુનને રથમાં બેસાડી હસ્તિનાપુર મૂકી આવ. ભગવાન સ્વધામ જવાના હતા. ચારે બાજુ વિનાશ, ધરતીકંપ થવા લાગ્યો. 15 દિવસ થઈ ગયા છતાં અર્જુન પાછો આવ્યો નહીં. યુધિષ્ઠિરને ચિંતા થવા લાગી. મોટાભાઈ યુધિષ્ઠિરે ભીમની અર્જુનને કહ્યું કે અર્જુનને દ્વારિકા જઈ બોલાવી લાવો. મારું શરીર ધ્રુજે છે, આંખ ફરકે છે. ભીમ દોડતા દોડતા અર્જુનને શોધવા જાય છે, ત્યારે સામે અર્જુન મળે છે. તેની જાતના ઠેકાણા નથી. આવી હાલતમાં જોઈ ભીમે અર્જુનને પાણી પાયું અને પૂછ્યું કે હે અર્જુન, તને શું થયું? આમ ચકડવકડ કેમ? ભાઈ ભગવાન સ્વધામ પધાર્યા. અર્જુનને ભીમે બધા ભાઈઓ પાસે હાજર કર્યા. અર્જુને કહે કે મોટા ભાઈ, મારે અહીં રહેવું નથી. હું કૃષ્ણ વિના રહી શકું નહીં. યુધિષ્ઠિર અર્જુનને કહ્યું કે ધીરજ રાખ, સમજણ રાખ. આપણા પૌત્ર પરીક્ષિતને ગાદીએ બેસાડી આપણે બધા હિમાલય ગળવા જઈશું. જલ્દી આપણે પણ સ્વધામ જઈશું. અર્જુને કૃષ્ણને યાદ કરી ધ્રુસકે રડવા લાગ્યા. ભગવાનને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. કૃષ્ણ સાથેના ભૂતકાળના ગાળેલા દિવસો અને પ્રસંગો અર્જુન યાદ કરવા લાગ્યા. અર્જુન યાદ કરે છે કે જ્યારે કૌરવના કહેવાથી દુર્વાસા ઋષિ પોતાના 10,000 શિષ્યોને લઈ પાંડવોને ત્યાં અમારે ત્યાં મહેમાન થઈ જમવા આવ્યા, ત્યારે દ્રૌપદી વિચારવા લાગી કે આટલા બધાને જંગલમાં હું શી રીતે જમાડીશ. દ્રૌપદી આ કામ પાર પાડવા પોતાના ભાઈ શ્રી કૃષ્ણને યાદ કર્યા. હે ભાઈ ઋષિ દુર્વાસા, 10,000 શિષ્યો લઈ અમારે ત્યાં જમવા આવે છે. ભગવાન કૃષ્ણ પોતાની બહેનની વાત સાંભળી પોતાના રથમાં 56 ભોગ સામગ્રી લઈ જ્યાં દુર્વાસા ઋષિ શિષ્યોને લઈ સ્નાન કરતા હતા ત્યાં પહોંચી ગયા. દુર્વાસા ઋષિને પ્રણામ કરી કૃષ્ણે કહ્યું કે મારી બહેન દ્રૌપદીએ તમને બધાને જમાડવા મને મોકલ્યા છે. બપોરના 12 વાગી ગયા છે. તમે સૌ ભૂખ્યા થઈ ગયા હશો. તેમની કુટીર સુધી પહોંચાડતા તમને મોડું થાય, તેથી અહીંયા જ ભોજન લઈ આવ્યો છું. ભગવાને દુર્વાસા અને તેમના શિષ્યોને પ્રેમથી જમાડ્યા. પછી દ્રૌપદી પાસે ગયા અને કહે, બહેન ઋષિ અને તેમના શિષ્યોને જમાડીને તારી પાસે આવ્યો છું. મને બહુ ભૂખ લાગી છે, મને જમવાનું આપ. અનેક ભીડના પ્રસંગોમાં કૃષ્ણને અમે યાદ કર્યા છે અને અમારા દરેક કામ કૃષ્ણે જ પાર પાડ્યા છે. પરીક્ષિતનો રાજ્યાભિષેક કર્યો. રાજમુગટ પહેરાવી રાજપાટ સોંપી 5 પાંડવ દ્રૌપદી અને કુંતાજી હિમાલય ગળવા નીકળ્યા. પરીક્ષિત સૌને દ્વાર સુધી વડાવવા આવ્યા. દ્રૌપદી કુંતાનું હૈયું ભરાઈ આવ્યું. પોતાના લાડકા પરીક્ષિતને સ્વજનોને છોડી હરિદ્વાર આવ્યા. ગંગામાં સ્નાન કર્યું. ભગવાન નારદ ત્યાં તેઓને મળ્યા. પાંડવોએ નારદજીને પોતાની ઓળખાણ આપીને કહ્યું કે હે નારદ મુનિ, અમારે હિમાલય જવું છે. નારદજી કહે, તમે ભાતૃ હત્યા કરી છે, તેથી તમારી યાત્રા સફળ નહીં થાય. પાંડવોએ પૂછ્યું કે હે નારદજી, આ હત્યાના પાપમાંથી મુક્ત થવાનો કોઈ ઉપાય ખરો? નારદજીએ કહ્યું કે પહેલાં તમે બધા કેદારનાથ જાઓ, ત્યાં મહાદેવજીની સ્તુતિ કરો, તમારા પાપ બળીને ભસ્મ થશે. નારદજીની સલામાની પાંડવો કેદારનાથ જવા નીકળ્યા. પાંડવો કેદારનાથ પહોંચે તે પહેલાં નારદજી દોડતા દોડતા શિવજી પાસે પહોંચી ગયા. શિવજીને કહેવા લાગ્યા કે હે ભોળાભાઈ, પાંડવો તમારી પાસે આવે છે, તમને પગે લાગશે, તમને પાપ લાગશે. આ વાત સાંભળીને શિવજીએ તરત પાડાનું રૂપ લઈ લીધું. આ વાતની ભીમને
ભીમને ખબર પડી. પાડાનું મસ્તક બરફમાં ખૂંપી ગયું. ભીમે પાડાની પીઠ પકડી લીધી. ભીમે બધા ભાઈઓને દ્રૌપદીને માતા કુંતાને બોલાવ્યા. માખણનો અભિષેક કર્યો. શિવજી પ્રસન્ન થયા. પાંડવોએ કહ્યું કે હે શિવજી, અમારા પાપ બળીને ભસ્મ થાય. શિવજીએ પાંડવોને કહ્યું કે તમે કેદારનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવો. રાજા પરીક્ષિતે પાંડવો, દ્રૌપદી અને માતા કુંતાની હાજરીમાં જ કેદારનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાયો. શિવજીએ તેઓને આશીર્વાદ આપ્યા કે તમારી યાત્રા સફળ થશે. પાંડવોએ કેદારનાથજીને માખણનો અભિષેક કર્યો. મહામૃત્યુંજયના જપ કર્યા. ત્યાંથી પાંડવો બદ્રીનાથ આવ્યા. ભગવાનની સ્તુતિ કરી. ત્યાંથી ધર્મરાજ યુધિષ્ઠિરની આગેવાની હેઠળ પાંડવો, દ્રૌપદી, કુંતા સ્વર્ગારોહણ કરવા ચાલ્યા. રસ્તામાં સૌ પ્રથમ દ્રૌપદી, પછી નકુળ, સહદેવ, ભીમ અને અર્જુન પડ્યા. ફક્ત ધર્મરાજ યુધિષ્ઠિર સ્વર્ગના દ્વાર સુધી પહોંચ્યા અને સદેહ સ્વર્ગમાં પ્રવેશ્યા. આવી રીતે પાંડવો પરીક્ષિતને રાજ સોંપી ચાલ્યા ગયા. પરીક્ષિતને ખબર પડી કે મારા રાજમાં કળીએ પ્રવેશ કર્યો છે, ત્યારે તેને મારવા તૈયાર થયા. કળીએ પરીક્ષિતને પગે પડી વિનંતી કરી કે હે રાજા, મને તમારા રાજમાં રહેવાની થોડીક જગ્યા આપો. પરીક્ષિતને દયા આવી. જુગાર, સુરાપાન, વેશ્યાગૃહ, કતલખાનું અને સ્વર્ણમાં રહેવાની પરીક્ષિતને કળીને રજા આપી. કળીને સુવર્ણમાં રહેવાની રજા મળતા પરીક્ષિતના ઘરમાં બાપ દાદાના વખતનો સોનાનો મુગટ હતો, તેમાં પ્રવેશ કર્યો. પરીક્ષિત જ્યારે શિકારે જતા ત્યારે એ મુગટ પહેરતા. એક દિવસ પરીક્ષિત કાળા ઘોડા પર શિકાર કરવા નીકળ્યા. બપોર સુધી શિકાર ન મળ્યો. પરીક્ષિતને ખૂબ તરસ લાગી. બાજુમાં આશ્રમ જોયો. આશ્રમમાં શમીક ઋષિ સમાધિમાં બેઠા હતા. શમીક ઋષિનો દીકરો શૃંગી ગાયત્રી માતાજીનો પરમ ઉપાસક હતો. શૃંગી નદીએ સ્નાન કરવા ગયેલો. પરીક્ષિતને ગુસ્સો ચડ્યો. આ બાવો આંખો બંધ કરીને બેઠો છે, પાણીનું પણ પૂછતો નથી. બાજુમાં મરેલો સર્પ જોયો. શમીક ઋષિના ગળામાં મરેલો સર્પ ઉપાડી પહેરાવી દીધો અને ત્યાંથી ચાલી નીકળ્યો. છોકરાએ શૃંગીને રસ્તામાં આવતો જોયો. છોકરાઓએ શૃંગીને કહ્યું કે તું શું કરે છે, ક્યાં છે? તારા પિતાજીના ગળામાં કોઈ મરેલો સર્પ પહેરાવી ગયો. આશ્રમમાં આવી શૃંગીએ પિતાના ગળામાં મરેલો સર્પ જોયો. તરત જ ખેંચીને કાઢી નાખ્યો. જેણે મારા પિતાના ગળામાં મરેલો સર્પ મૂક્યો છે, તેને આજથી 7મા દિવસે તક્ષક સર્પ દંશ દેશે. શૃંગીએ પોતાના ગાયત્રી મંત્રના જપની શક્તિ વાપરી શાપ આપ્યો. પરીક્ષિતે જેવો મુગટ માથા પરથી ઉતાર્યો કે તરત તેને પોતાની ભૂલ સમજાઈ. સોનાના મુગટમાં કળી હતો અને તે સોનાનો મુગટ હતો તે ચોરીનો માલ હતો. મુગટ માથા પરથી નીચે મૂક્યો કે તરત જ પરીક્ષિતને સમજાયું કે પોતે નિર્દોષ બ્રહ્મ ઋષિના ગળામાં સર્પ નાખવાની ભૂલ કરી પાપ કર્યું. પરીક્ષિતને ખૂબ પસ્તાવો થયો. આ પાપ કરવાથી મારું રાજ્ય, તેજ, બળ અને યશ નાશ પામશે તેમ વિચારે છે અને આ પાપનું પ્રાયશ્ચિત મારે કેમ કરવું? શૃંગીને પણ પોતે રાજા પરીક્ષિતને ગુસ્સામાં શાપ આપ્યો એ વાતથી ખૂબ દુઃખ થયું. પોતાના પિતાના ખોળામાં બેસી રડવા લાગ્યો. શમીક ઋષિએ પોતાના દીકરા શૃંગીને કહ્યું કે દીકરા, તે આ શું કર્યું? સાચો બ્રાહ્મણ કદી કોઈને શાપ ન આપે. શમીક પરીક્ષિત પાસે ગયા અને કહ્યું કે હે રાજા, મારા દીકરાએ તેના ગાયત્રી જપની શક્તિથી તમને શાપ આપ્યો છે. તે હવે મિથ્યા તો નહીં થાય, પણ તમારું શેષ જીવન સુખમુખ જાય. પરીક્ષિત શાપની અવધિની જાણ થતાં તરત જ રાજપાટ છોડી ગંગા કિનારે આવ્યા, જ્યાં હજારો ઋષિમુનિઓ એકઠા થયા હતા. ત્યાં સુખદેવજી ભાગવત કથા કહેવાના હતા. પરીક્ષિતે આવી મુનિઓ અને સુખદેવજીને પ્રણામ કર્યા. પોતાના શાપની વાત કરી. પોતાનું મરણ સુધરે એવો ઉપાય બતાવવા વિનંતી કરી. સુખદેવજીએ રાજાને કહ્યું કે હે રાજા, તારા મૃત્યુ પહેલાંનો 7 દિવસનો સમય મળ્યો છે. તે જીવન સુધારવા માટે ઘણો છે. જીવને વાસનામાંથી મુક્ત કરવો ખૂબ કઠિન છે. ભૂતકાળમાં ભોગવેલા સુખો ફરી પાછા ભોગવાની ઈચ્છા થાય તે વાસના. હે રાજા, ચિત્તને પ્રભુ ભક્તિમાં લીન કરી અને ભાગવત કથા સાંભળતાને ઈશ્વર પ્રાપ્તિ થશે, તારું કલ્યાણ થશે. પરીક્ષિતના પુત્ર જન્મેજયે પોતાના પિતાને તક્ષક દંશ દે તો તેનું ઝેર ઉતારી આપે એવા સાપના ઝેર ઉતારનારા બોલાવ્યા. સર્પ ન કરડે અથવા ઝેર ઉતારનાર વ્યક્તિની ચારે બાજુ શોધ ચલાવી પણ નિરર્થક. પરીક્ષિતે કહ્યું કે દીકરા, મારા જીવને બચાવવાના પ્રયત્ન રહેવા દે, મારા કલ્યાણ માટે મને જવા દે. રાજા પરીક્ષિતની ભવ્ય સવારી કાઢવામાં આવી. માનવ મહેરામણ રાજાના દર્શનાર્થે ઉભરાતો હતો. રાજાએ બધાને વંદન કર્યા. ગંગા કિનારે આવ્યા. ઋષિમુનિઓ અને સુખદેવજીને પ્રણામ કરી પ્રભુ કથા સાંભળવા તત્પર બન્યા. સુખદેવજી ઘોર જંગલમાં તપશ્ચર્યા કરતા હતા. ત્યાંથી ફક્ત પિતા વ્યાસ પાસે ભાગવત કથા સાંભળવા જ ફરી આશ્રમમાં આવેલા. સુખદેવજીએ માતા પિતાને કહ્યું કે હું કથા સાંભળવા પૂરતો જ આશ્રમમાં રોકાઈશ. માતા પિતાએ તેમની વાત મંજૂર રાખેલી. જ્યારે સુખદેવજી કથા સાંભળવા ઋષિ વ્યાસના આશ્રમમાં આવવા નીકળ્યા ત્યારે રસ્તામાં જનકરાય અને સુનયના જનકપુરીમાંથી પસાર થવાના હતા. સુખદેવજી જનકપુરીમાં આવ્યા એટલે જનક રાજા અને સુનયનાએ સુખદેવને આવકાર આપ્યો. ઝૂલામાં બેસાડ્યા. શુકની બાજુમાં સુનયના બેઠા અને શુકના ગળામાં હાથ નાખ્યો. માથે હાથ ફેરવ્યો. સુખદેવ નિષ્ફળ રહ્યા. થોડી વાર બાદ નારદજી ત્યાં આવ્યા. સુનયનાને થયું, લાવ નારદ ઋષિની પરીક્ષા કરું. તેમને ઝૂલામાં બેસાડ્યા. તેમની બાજુમાં બેસી ગળા પર હાથ મૂકવા જાય ત્યાં નારદ નાના કહેવા લાગ્યા. સુનયના કહે કે ઋષિ નારદ, તમારી તપસ્યા કાચી છે. સુખદેવજી સુનયનાજીના અને જનકે ભિક્ષા આપી. સુખદેવે ફક્ત હથેળીમાં રહે તેટલી જ ભિક્ષા લીધી. સુખદેવજી જનકને અને સુનયનાને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. સુખદેવજી વ્યાસના આશ્રમમાં આવ્યા.
વ્યાસે શુકને કહ્યું કે હું તને શ્રીમદ ભાગવતની કથા કહું છું, તે જીવનમાં ઉતારજે અને લોકોના ઉદ્ધાર કાજે કથા કરજે. ગંગા કિનારે સુખદેવજીના પોતાના પિતા પાસેથી ભાગવત કથા સાંભળી આવ્યા હતા. હજારો ઋષિઓ તેમને સાંભળવા ગંગા કાંઠે એકઠા થયા હતા. ત્યારે રાજા પરીક્ષિત શાપિત દશામાં ત્યાં આવ્યા. સુખદેવજીને પોતાના 7 દિવસના જીવનમાં શાંતિ અને મોક્ષ મળે એવો માર્ગ બતાવવાની વિનંતી કરી. સુખદેવે રાજાને કહ્યું કે હે રાજા, 7 દિવસ હું તમને ભાગવત કથા સંભળાવીશ, તેમાં જ મન રાખી એક ચિત્તે સાંભળશો.